રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટથી જે પ્રકારની અહેવાલ અને વિગતો હાથ લાગી રહી છે તે મુજબ રાજકોટમાં ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટ શહેર ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટ ભાજપ દ્વારા નવા સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ કમલેશ મીરાણી તરફથી આ યાદી જાહેર કરવામાં આવી છે। જે પ્રકારની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં પ્રમુખ પદે કમલેશ વીરાણી કુલ 22 સભ્યોના નામની આ યાદીને જાહેર કરવામાં આવી છે। રાજકોટથી મહત્વના સમાચાર 8 ઉપપ્રમુખના નામની યાદીને જાહેર કરવામાં આવી છે। 3 મહામંત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ 8 મંત્રી તરીકેના નામોની યાદી જાહેર કરવામાં આવી છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ। રાજકોટથી જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, રાજકોટમાં શહેર ભાજપ સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી જાગૃતિ, જે રીતે વાત કરો તો કે નવા રાજકોટ શહેર પ્રમુખની વરણી થઈ હતી, ફરી એક વખત કમલેશ મીરાણીની જે નામની જે પસંદગી થઈ હતી, ત્યારબાદ હાલ કમલેશ મીરાણીએ માળખું જે છે તૈયાર કર્યું છે। કુલ 22 લોકોનું જે માળખું છે તે તૈયાર કર્યું છે। લિસ્ટમાં તેમની જાહેરાત કરવામાં આવી છે। 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી સહિતના જે 22 લોકોનું જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ઘણા જેટલા જે નેતાઓ છે તેમની નવી યાદી જે છે તૈયાર કરવામાં આવી છે। ઘણાના નામ તે ઉમેરવામાં આવ્યા છે। ઘણા જેટલા જે લોકો છે તે ફરી એક વખત આમાં રિપીટ કરવામાં આવી છે। જેવી રીતના વિરેન્દ્રસિંહ ઝાલાને ઉપપ્રમુખ ફરી એક વખત મળ્યું છે। ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટિયા, ઉપપ્રમુખમાં કેતન પટેલ, ઉપપ્રમુખમાં પ્રદીપ ડવ કે જે યુવા ભાજપમાં છે, ઉપપ્રમુખમાં મહેશ રાઠોડ, કંચનબેન સિદ્ધપુર, પુનિતાબેન પારેખ, કિરણબેન માકડિયા, મહામંત્રીમાં દેવાંગભાઈ માકડ, મહામંત્રીમાં જીતુ કોઠારી, મહામંત્રીમાં કિશોરભાઈ રાઠોડ, મંત્રીમાં વિક્રમ પૂજારા, દિવ્યરાજસિંહ ગોહિલ, રઘુભાઈ ધોળકિયા, માધવ દવે, ડોક્ટર રશિદાબેન શાહ, રસીલાબેન સાકરિયા, જ્યોત્સનાબેન હળપતિયા, ડોક્ટર ઉન્નતિબેન ચાવડા આ મંત્રીમાં આવ્યા છે। ત્યારે કોષાધ્યક્ષમાં અનિલભાઈ પારેખ એક વખત આવ્યા છે। ત્યારે કાર્યાલય મંત્રી તરીકે હરેશભાઈ જોશીની વરણી થઈ છે। જી ધ્રુવ, આ સાથે જ શહેર ભાજપ સંગઠનની ટીમની જ્યારે જાહેરાત કરવામાં આવે છે, હવે જો આગામી સમયની વાત કરીએ તો કેવા પ્રકારની કામગીરી? જી જાગૃતિ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। એક ખૂબ મોટી જવાબદારી આ જે પદ અધિકારીઓ ઉપર છે। તેઓ સંગઠનાત્મક રીતે કામ કરશે, અલગ અલગ વોર્ડમાં જઈને ભાજપનું જે પ્રચાર છે તે કરશે। ક્યાંક ને ક્યાંક એક મોદી ફેક્ટર સ્થાનિક માં પણ કામ કરશે એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે। એક બાજુ જ્યાં અત્યારે રણનીતિ અત્યારે ઘડવામાં આવી છે, ત્યારે બીજી બાજુ અત્યારે કમલેશ મીરાણી દ્વારા જે આજે વરણી કરવામાં આવી છે તે ખૂબ જ જવાબદારપૂર્ણ રહેશે। અને જેટલા નેતાઓની જે વરણી થઈ છે તેઓ પોતાની કહી શકાય કે ખૂબ જ સારી રીતે લોક પ્રચાર કરશે ભાજપનું, અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થાય તેવી કામગીરી કરશે। જી આભાર ધ્રુવ, તમામ વિગત બદલ। તો રાજકોટથી આ મહત્વના સમાચાર અને અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રકારે હવે જ્યારે રાજકોટમાં શહેર ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે અને આ ટીમ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં પણ ભાજપ તરફી પ્રચાર કરશે અને ભાજપને પ્રબળ વિજય મળે તે પ્રકારની કામગીરી આગામી સમયમાં કરશે।